આપની સમક્ષ વિદ્યાદાનનું મહત્વ સમજાવતી સ્પીચ ધોરણ 8 ની બાળા પ્રસ્તુત કરે છે કુમારી નિકિતા. તો પ્રસ્તુત થાય છે સ્પીચ. નમસ્કાર. આજના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે હું બારિયા નિકિતા તમને વિદ્યાદાનના મહત્વ વિશે બે શબ્દો કહીશ, તો આપ સર્વ મને શાંતિથી સાંભળશો. મનુષ્ય સામાજિક પ્રાણી છે. તે સમાજમાં રહે છે. અન્ન, વસ્ત્ર અને રહેઠાણ તેની પ્રાથમિક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે તેને ધનની જરૂર પડે છે. વળી તેને મોજ શોખની વસ્તુઓ મેળવવા માટે પણ ધનની જરૂર પડે છે. દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. તે પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે પ્રવૃત્તિઓ કરે છે. વળી મનુષ્ય એટલે ઈચ્છાઓનું પોટલું. મનુષ્યની એક ઈચ્છા પૂરી થાય કે તરત જ બીજી ઈચ્છા ઉદ્ભવે છે. જો વ્યક્તિ પાસે બાઇક હોય તો તેને ફોર વ્હીલ લેવાની ઈચ્છા થાય છે. આથી વ્યક્તિ વધુને વધુ નાણાં મેળવવા દોડધામ કર્યા જ કરે છે. નાણાં વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. વળી નાણાં વિનાનો નાચ્યો નાણે નાથા લાલ. જેટલો આદર ધનવાનને મળે છે તેટલો આદર ગરીબોને મળતો નથી. આથી સામાન્ય માનવી પૈસાદાર થવાની ઈચ્છા રાખે છે. તે માટે તે કેટલીક વાર અનીતિનો રસ્તો પણ અપનાવે છે. પરંતુ પૈસાદાર લોકો જ સુખી હોય છે એવું નથી. તેમના કુટુંબોમાં મિલકત અંગેના ઝઘડા ચાલતા હોય છે. તેઓ સતત ચિંતાને લીધે નિરાંતની ઊંઘ પણ લઈ શકતા નથી. વિદ્યાદાન શ્રેષ્ઠ ધન છે. ધનવાન વ્યક્તિ પોતાના પ્રદેશમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન સર્વત્ર પૂજાય છે. વિદ્યાદાન કોઈ પડાવી જતું નથી. વિદ્યાદાનમાં ભાઈઓ ભાગ માંગતા નથી. વિદ્યાદાનને ચોર ચોરી કરીને લઈ જઈ શકતો નથી. વળી વિદ્યાદાનનો આપણે જેટલો ઉપયોગ કરીએ છીએ તેટલું જ તે વધતું જ ને વધતું જ જાય છે. વિદ્યાદાનનો ઉપયોગ કરીને આપણે આપણો જીવન નિર્વાહ કરી શકીએ છીએ. વિદ્યાદાન આપણને સારું નરસું પારખવાની શક્તિ આપે છે. વાલ્મીકી, તુલસીદાસ, સૂરદાસ, કાલિદાસ વગેરે વિદ્યાદાનને લીધે જગતમાં અમર થઈ ગયા છે. સંસ્કૃતમાં કહ્યું છે, નાસ્તિ જ્ઞાનાત પરમ સુખમ, અર્થાત વિદ્યા વગર સુખ ક્યાંથી? કેળવણી માટે વપરાતા બે શબ્દોમાં એક શબ્દ છે વિદ્યા. વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદ્માંથી ઉત્પન્ન થયો છે. વિદ એટલે જાણવું. વિદ્યા એ જ્ઞાનની પ્રાપ્તિ છે. બીજો શબ્દ છે શિક્ષણ. સંસ્કૃત ધાતુ સસમાંથી ઉત્પન્ન થયો છે, જેનો અર્થ અનુશાસનમાં રહેવું અર્થાત શિસ્તબદ્ધ રહેવું. શિક્ષણ એટલે જ માનસિક સંતુલન અથવા મનને શિસ્તબદ્ધ બનાવવું. તે વિદ્યા માતાની જેમ રક્ષણ કરે છે, પિતાની જેમ હિતોનું પાલન કરે છે, પત્નીની જેમ દુઃખ દર્દને હરી લે છે અને દરેક દિશામાં કીર્તિ ફેલાવે છે. તે વિદ્યા શું નથી આપતી? ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પણ એક સામાન્ય પિતાના સંતાન હતા. શિક્ષણ પ્રાપ્ત કરી તેઓ ટાપુ ગામ રામેશ્વરથી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યા. ભારતના મિસાઇલ મેન બન્યા. આ બધું શિક્ષણના પ્રભાવથી જ થયું. આજે આપણે જોઈએ છે કે જે દેશો શિક્ષિત છે તે જ વિકસિત છે. શિક્ષણ થકી વ્યક્તિ, સમાજ, સામાજિક અને આર્થિક ઉત્થાન પામે છે. શિક્ષણનું અંતિમ ધ્યેય તો બાળકનો સર્વાંગી વિકાસ કરી તેને સંસ્કારી અને જવાબદાર તથા ઉત્તમ નાગરિક બનાવવાનું જ છે. વ્યક્તિમાં ઇષ્ટ પરિવર્તન લાવે તે જ સાચી કેળવણી છે. જે હોય તે શિક્ષણ થકી વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની કાયાપલટ થઈ જ છે. શિક્ષણ સાચા અર્થમાં આજે વ્યક્તિની ત્રીજી આંખ છે એમ કહેવું ખોટું નથી. જે માણસનો સર્વાંગી વિકાસ કરી તેને નરમાંથી નારાયણ બનાવે છે. શિક્ષણ જ વ્યક્તિના અંધકારમય જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી તેને ઉડવાની પાંખો આપે છે. રાષ્ટ્રના વિકાસનું અમોઘ શસ્ત્ર પણ શિક્ષણ જ છે. અસ્તુ. જય હિન્દ.